નમસ્કાર મિત્રો, ભૂરા પટેલની ખડકી અંદરથી બંધ જોઈ અને હાકળ ખખડાવતા ભૂરા પટેલના વેવાઈએ બૂમ મારી, ભૂરા પટેલ, એ ભૂરા પટેલ! એ આવ્યો. બોલતા ભૂરા પટેલે હાકળ ખોલી. આવો આવો ના આવકાર સાથે વેવાઈને બથ ભરી ભૂરા પટેલ બોલ્યા. આ ઘડીએ ખડકીમયથી વાહીને લાંબો વાહો કર્યો ત્યાં તમે આવી ચડ્યા. બધા ખુશી મજામાં તો છે ને વેવાય? વેવાય: એ બધા મોજ કરે છે, પણ હું તમારા કાને એક વાત નાખવા આવ્યો છું. આપણા છોકરા છોકરીના હગપણને 5-5 વર્ષના વાણા વીતી ગયા. હવે આપણને એના વિવાહ કરીને ફરજ મુક્ત થવું જોવે ને? ભૂરા પટેલ: હું બધું સમજું છું, પણ તમે તો જાણો છો કે 3 વર્ષથી દકાળ પડ્યા છે. ખાવાનાય ફાંફા છે. ગાઉને એક કડકી વાઢીને એના છોતરા ખવડાવીને બચાવી, પણ દૂધ ઘટી ગયા. શેર પાશેર દૂધ કાઢે એમાંથી અમારા દાડા ટૂંકા કરીએ છીએ. મારી પાસે એક ફદિયું નથી, એમાં છોકરીના વિવાહ કેમ કરવા? વેવાય: અમારે કરિયાવરમાં કંઈ જોતતું નથી. તમારે તમારી છોકરીને પહેરેલ કપડે મોકલી આલજો, નહીંતર અહીં હગ પણ પૂરા કરી નાખો. ભૂરા પટેલ: અમારી કંઈક લાજ રાખો. અમારે ગામમાં ને સમાજમાં આબરૂ છે. જેનું ખાધું હોય એને ખવડાવવું તો પડે ને? વેવાય: હવે અમારાથી જરાવાય એમ નથી. તમારે રોદણા રોવા હોય તેમ રોવો, પણ તમારે દિવાળી પછી વિવાહ કરવા જ પડશે, નહીંતર મારો છોકરો કુંવારો બેઠો નહીં રહે. લ્યો ત્યારે ઝાઝા કરીને રામ રામ. ભૂરા પટેલ: હવે વેવાય, તમે હઠ લીધી જ છે તો તેમાં મારું શું હાલે? હું રહ્યો દીકરીનો બાપ. તમને ઠીક લાગે એમ કરો. ભૂરા પટેલને વેવાઈએ ગોળ ધાણા ખાઈ મોઢા મીઠા કરીને છૂટા પડ્યા. મૂંગા મોઢે બધી જ વાત સાંભળી ને ઓરડામાંથી પટલાણી બહાર આવ્યા. પટેલના ખાટલા પડખે ખાટલો ટસડીને બેઠા. ભેગા બોલ્યા: આપણી પાસે એક રાયતી પાય પણ નથી. ઝાઝા નહીં, પણ થોડા ઘણા કાવડિયા હાથ વગા તો હોવા જુએ ને? ક્યાંથી લાવશો? ભૂરો પટેલ: આ ઘડીએ હું 52 ગામના ગરાસદાર દાનભા બાપુ પાસે જાઉં ને વાત કરું, એ જરૂર મદદ કરશે. પટેલને પટલાણી બંને ગાડું હંકારતા હંકારતા 10 ગામનો માર્ગ ક્યારે કપાઈ ગયો એ ખબર જ ન રહી. ભૂરા પટેલ: લ્યો પટલાણી, આ દરબારગઢ આવી ગયો. ચોકીદારે ભૂરા પટેલનો સંદેશ દાનભા બાપુને મોકલી આપ્યો. ભૂરા પટેલનું દરબારગઢમાં સ્વાગત થયું. ભૂરા પટેલે દાનભા બાપુને માંડીને બધી વાત કરી. દાનભા બાપુ ભૂરા પટેલને સારી રીતે ઓળખતા હતા, છતાં આજ એમના બળના પારખા કરવાનો અવસર જતો કરવા માગતા ન હતા. દાનભા બાપુ: ભૂરા પટેલ, આ અનાજના ઢગલામાંથી એક તમારું અને બીજું સામે દેખાય એ બંને ગાડામાં સમાય એટલા અનાજના ભર ભરીને લેતા જાઓ. ભૂરા પટેલે તો અનાજની ગુણથી બંને ગાડામાં સારી પટ ભર ભરી લીધા. દાનભા બાપુ: ભૂરા પટેલ, તમે બંને ગાડામાં ભર તો ભરી લીધા, પણ તમારી પાસે બળદની એક જોડ છે. બીજા ગાડામાં બળદની જોડ નથી, તેનું શું કરશો? ભૂરા પટેલ થોડુંક મનમાં મલકાયા, પછી પટલાણીને સાદ દીધો. મારી પાઘડી આલજો. ભૂરા પટેલને પટલાણીએ પાઘડી આપી. ભૂરા પટેલે માથા ઉપર પાઘડી વીંટોળીને બોલ્યા: આ બળદ વગરનું ગાડું મારી માથે ચડાવવામાં થોડોક ટેકો કરો. ભૂરા પટેલે ગાડું માથે ચડાવી ને ચાલતા પહેલાં દાનભા બાપુની સામે જોઈને બોલ્યા: બહુ ઝાઝો પલો નથી, બસ 10 ગાવનો છે, હમણાં કપાઈ જાય. દાનભા બાપુ ભૂરા પટેલના પટલાણી પાસે જઈને હાથમાં 1-1 રૂપિયાની 10 નોટ મૂકીને બોલ્યા: આ મારા તરફથી મારી ભાણકીને મામેરું. બોન, બળદની જોડવાળું તમારું ગાડું હકારી જાઓ ને ધામધૂમથી વિવાહની તૈયારી કરો. ધન્યવાદ.